મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। દિલ્હીની સીબીઆઈ ટીમ દ્વારા અમદાવાદ ખાતે દરોડા પાડવામાં આવ્યા છે। તો અમદાવાદમાં દરોડા પડ્યા છે। દિલ્હીની સીબીઆઈ ટીમ દ્વારા કોલ સેન્ટર ઉપર 350 જેટલા લોકોની ટીમ દ્વારા દરોડા પાડ્યા છે। ત્યારે અમદાવાદ અને આસપાસના 35 જેટલા સેન્ટર ઉપર દરોડા પડ્યા છે। કોલ સેન્ટર ઉપર 350 જેટલા લોકોની ટીમ હતી, જે ટીમ દ્વારા દરોડા પાડ્યા છે તથા અમદાવાદ અને અમદાવાદની આસપાસના વિસ્તારમાં કુલ 35 જેટલા સેન્ટર ઉપર દરોડા પડ્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, દિલ્હીની સીબીઆઈ ટીમે અમદાવાદમાં કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેમાં સ્પષ્ટપણે જાણવા મળ્યું છે કે કોલ સેન્ટર દ્વારા છેલ્લા ઘણા સમયથી વિદેશી નાગરિકોને છેતરવા માટેની પ્રવૃત્તિ ચાલતી હતી, જેની અનેક ફરિયાદો જે વિદેશમાં અને એફબીઆઈ તરફથી મળતી હતી। એફબીઆઈએ અનેકવાર મેલ કરી અને પણ જાણ કરી હતી ભારતમાં સીબીઆઈને, અને એની સાથે જોવા જઈએ તો એફબીઆઈ પણ એક વખત પહેલા ભારતની અંદર અલગ અલગ જે રાજ્ય છે તેમાં રેડ કરી ચૂકી છે, જેમાં ગુજરાતની અંદર પણ રેડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એટલે મહત્વપૂર્ણ છે કે આ સમગ્ર મામલાને લઈને અત્યારે હાલમાં જે હકીકત સામે આવી છે તેમાં સીબીઆઈને સમગ્ર ડેટા મળ્યો છે, અને તે ડેટાના આધારે અત્યારે હાલમાં જે સીબીઆઈના 350 થી વધારે અધિકારીઓ અમદાવાદ અને અમદાવાદ ગ્રામ્યની આસપાસના વિસ્તારોમાં અત્યારે હાલમાં કોલ સેન્ટર પર તબાહી મચાવવા માટે આવી ગયા છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે કોલ સેન્ટર દ્વારા નાગરિકોને છેતરવાનો જે વેપલો હાથ ધરવામાં આવ્યો હતો, જે લોકો હાઈફાઈ લાઈફસ્ટાઈલ ઈચ્છતા હોય તેવા યુવાનોને આ કોલ સેન્ટરના માલિકો અને ધારકો ક્યાંક ને ક્યાંક ફસાવતા હતા। તેમને સારી લાઈફસ્ટાઈલ આપવાનું કહી અને તે લોકોને કોલ સેન્ટરના બિઝનેસમાં લગાવી અને કોલ સેન્ટરનો ધંધો કરાવતા અને તેની અંદરથી લોકોને છેતરવાનું કાર્ય થતું હતું। ક્યાંક કોકના ઇન્સ્યોરન્સના નામે તો ક્યાંક કોકના લોનના હપ્તા બાકી છે તેના નામે છેતરવામાં આવતા હતા અને રૂપિયા પડાવવામાં આવતા હતા। જ્યાં ફેક કોલ સેન્ટરો છે તેની જે રાફડો ફાટી નીકળ્યો છે તે રાફડાને અત્યારે સમગ્ર જે કૌભાંડ છે તેને પકડવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 300 થી 50 સીબીઆઈના અધિકારીઓ છે તે લોકલ પોલીસને જાણ કર્યા વગર જ સીધા ગઈકાલ રાતથી રેડની કાર્યવાહીમાં જોતરાઈ ગયા છે। આખી રાત રેડની કાર્યવાહી ચાલી છે, જેમાં જાણવા મળ્યું છે પ્રાથમિક તબક્કે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક ઠેકાણે અત્યારે હાલમાં રેડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એટલું જ નહીં, અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં પણ રેડની કાર્યવાહી સતત ચાલુ રહી છે। આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક મોટા માથાઓ જે કોલ સેન્ટરના કૌભાંડમાં જોડાયેલા છે તે પણ પકડાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે, કારણ કે જયારે સીબીઆઈની રેડ થતી હોય છે ત્યારે સીબીઆઈ સૌથી પહેલા પ્રાથમિક માહિતી ભેગી કરી અને રેકી કર્યા બાદ આ સમગ્ર જે રેડ છે તેની કાર્યવાહીને એક્ઝિક્યુટ કરતી હોય છે। એટલે અત્યારે હાલમાં જોવા જઈએ તો 350 થી વધારે સીબીઆઈના અધિકારીઓ આ રેડ છે તે રેડમાં જોતરાયા છે, અને 35 થી વધારે જે કોલ સેન્ટરોની હકીકત સામે આવી રહી છે તેની અંદર જે રેડની કાર્યવાહી છે તે અત્યારે હાલમાં યથાવત છે। જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલમાં સીબીઆઈ દ્વારા રેડનો મામલો હાથ ધરવામાં આવ્યો છે તેમાં આ નવો ઘટસ્ફોટ શું થાય છે અને કયા કયા ચહેરાઓ બહાર આવે છે। પરંતુ હાલમાં સીબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડશે તો ગુજરાત પોલીસ અથવા તો સ્થાનિક પોલીસની મદદ માંગવામાં આવશે, પરંતુ સ્થાનિક પોલીસને પ્રાથમિક તબક્કે કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી અને સીબીઆઈએ ડાયરેક્ટ જ સીધી તરાપ મારી છે આ જે કોલ સેન્ટરના કાળા કારોબાર પર। એટલે ક્યાંક ને ક્યાંક એ પણ ફલિત થાય છે કે સીબીઆઈને એવું પણ લાગી રહ્યું છે કે સ્થાનિક પોલીસ ક્યાંક ને ક્યાંક કોલ સેન્ટરના કાળા કારોબારમાં જોડાયેલી છે, તેની સાથે મેળાપી પણ છે, અને એટલા માટે જ સીબીઆઈએ સ્થાનિક પોલીસને જાણ ન કરી અને સીધા જ અલગ અલગ સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। એટલે હવે જોવાનું રહેશે કે આ જે 350 થી વધારે સીબીઆઈના અધિકારીઓ રેડમાં જોતરાયા છે તેમાં હવે આગામી સમયની અંદર રેડ દરમિયાન શું શું હકીકતો બહાર આવે છે અને કેટલા લોકો પકડાય છે। જી વિશાલ, તમામ વિગતો બદલ આભાર। તો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કોલ સેન્ટર ઉપર સીબીઆઈના 350 જેટલા અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે।